ગીતા પ્રમાણે સ્થિતિ પ્રજ્ઞ ભક્ત અને ગુણાતીતના લક્ષણો તથા આચરણ બતાવે છે. વાસ્તવમાં જીવન મુક્ત મહાપુરુષોના વ્યવહારનું વર્ણન વાણી દ્વારા પ્રગટ કરવું લગભગ અસંભવ છે. એમના વ્યવહારના રહસ્યને સામાન્ય માણસો સી રીતે સમજી શકે એનું વર્ણન કરવામાં ન તો મારો અધિકાર છે કે ન યોગ્યતા, છતાં પોતાના મિત્રોની પ્રેરણાથી ગીતા વગેરે શાસ્ત્રોના આધાર પર પોતાની સામાન્ય બુદ્ધિથી જે કંઈ સમજમાં આવ્યું છે એને વાંચકોની સેવામાં નિવેદન કરું છું. જીવન મુક્ત મહાપુરુષોનો વ્યવહાર એમને પોતાનો સ્વાર્થ તેમજ રાગ, દ્વેષ અને અહંકાર રહિત હોવાને કારણે કેવળ લોક હિતાર્થે જ થતો હોય છે. એમના આચરણો સંસારમાં પ્રમાણ સ્વરૂપ માનવામાં આવે છે. એમના આચરણોમાં દોષ કે સ્વાર્થની ગંધ પણ નથી રહેતી. એમની દરેક ક્રિયામાં પરમ ઉપદેશ સમાયેલો હોય છે. માટી, પથ્થર અને સુવર્ણ વગેરે સઘળા પદાર્થોમાં, પશુ, પક્ષી, કીટ, પતંગ, મનુષ્ય, દેવ વગેરે સઘળા પ્રાણીઓમાં તથા સુખ, દુઃખ, લાભ, હાનિ, માન, અપમાન, નિંદા, સ્તુતિ, ઠંડી, ગરમી, પ્રિય, અપ્રિય વગેરે સઘળા ભાવોમાં તેમજ સમસ્ત કર્મોમાં સર્વત્ર સદા અને સર્વ રીતે એમનો સમભાવ રહે છે. એમના અંતકરણ અને ઇન્દ્રિયોમાં સ્વાર્થ, અહંકાર, રાગ, દ્વેષ, વિષમતા અને ભયનો સાવ અભાવ થઈ જવાને લીધે એમની સઘળી ક્રિયાઓ સામાન્ય માણસો કરતા વિલક્ષણ, પરમ પવિત્ર અને દિવ્ય થયા કરતી હોય છે. વિધિના વિધાનને તો ફેરવી જ નાખે, પણ જે ક્યારેય કોઈની હારે ન લાગે એવા નામને પ્રમાણ કરી દીધું આપણે બગડાણા. સીતારામ તો આ જગતને ખબર છે, બરોબર, પણ એને હારે એને પોતાનું નામે લાગ્યું ને કે ભાઈ આજ આપણા સૌરાષ્ટ્રમાં નહીં ભારતના ખૂણામાં ગમીને આવી બગડાણાની જેને ખબર છે એ તરત બોલશે કે બાપા સીતારામ. નતર આપણા સૌરાષ્ટ્રમાં ઘણા સંતો થઈ ગયા, ભક્તો થઈ ગયા, ભગવાન સ્વયં એને મળેલા, પણ આજ સુધીમાં કોઈનું નામ લાગ્યું હોય દેખાડો, નથી લાગ્યું. કેમ કે એવી એની સાધના હતી. લાગ્યું કે ના લાગ્યું? નજર સામે છે કે નથી? હનુમાનજી જેવો તો કોઈ મોટો ભક્ત નથી થયો, બરોબર, છતાં એનું નામ નથી લાગ્યું. એટલે આવી અમુક કક્ષા હોય સંતોની કે જે ભગવાનને એની હારે જોડાઈ જવું પડે. કમાણી એવી, બસ એની મહેનત એવી છે, કમાણી એટલી મૂસી, ત્યારે એને આવવું પડે, પરમાત્માને નારે જોડાવવું પડે. નહીં તો સીતારામ તો બધાય કહેતા, રામ રામે બધાય કહે, પણ બાપા સીતારામ કેવું મોટી વાત છે. હા એમ, હા એમ, બધું વ્યવસ્થિત, બધું વ્યવસ્થિત, બધું. સામાન્ય માણસો કરતા વિલક્ષણ, પરમ પવિત્ર અને દિવ્ય થયા કરતી હોય છે. એમના આચરણોમાં કોઈ જાતનો લેશ માત્ર પણ દોષ નથી રહેતો. એમના અંતકરણમાં સમભાવ, પ્રસન્નતા, પરમ શાંતિ અને જ્ઞાન એ બધા નિત્ય નિરંતર, અવિચ્છિન્ન અને પૂર્ણ રૂપે રહે છે. આ બધું હોવા છતાં પણ વાસ્તવમાં એ મહાપુરુષો આ ત્રિગુણમય માયા અને એના કાર્યરૂપ શરીર વગેરેથી સાવ અતીત હોય છે. માટે એમને ન તો પ્રિય વસ્તુની પ્રાપ્તિ અને અપ્રિયના વિયોગમાં હરખ થાય છે, કે ન કોઈ અપ્રિયની પ્રાપ્તિ અને પ્રિયના વિયોગમાં શોક થાય છે. જો આવા મહાપુરુષોને કોઈ પણ જાતનું મોટું દુઃખ પહોંચાડવામાં આવે તો પણ એ મહાપુરુષો પોતાની સ્થિતિથી વિચલિત થતા નથી. કદાચ એને કોઈ દુઃખે આપી દે તો એની સ્થિતિમાંથી ક્યારેય વિચલિત ન થાય. એને ખબર છે કે મને કરીને કરીને કરશે હું. હિત પ્રેમાનંદ છે ને, એને જીવનની વાત કરતા હતા, એ વાત કરું. એ ગંગા કિનારે, પેલા તેને ઘણા વર્ષો ગંગા કિનારે જ કાઢ્યા પરિભ્રમણ કરતા. એટલા માટે તેમાં કંઈક આશ્રમમાં રહેતા, કોઈક મહાપુરુષનો આશ્રમ હતા, ત્યાં એ લગભગ હતા નહીં હયાતમાં, એટલે ત્યાં બેઠા. આવડા બધા એ આશ્રમમાં જ રહેતા. એમાં કોઈક જ્ઞાનો એને કાં તો પાછા બહુ માથા ભારે તત્વો બહુ એવા, એટલે એ ભાઈ આવ્યો. હવે આશ્રમ હોય ને કોઈક ડાયરેક્ટ ચપ્પલ કે બૂટ પહેરીને આવે એટલે સ્વાભાવિક છે ને કોઈ કહેવાનું છે સાધુ છે કે ભાઈ આશ્રમ છે, તું ક્યાં ખબર કરતો હાલ્યો આવે. એટલે ઓલા કીધું કે ભાઈ અહીંયા આશ્રમ છે, તપોસ્થળી છે મહાપુરુષની, અહીંયા બૂટ ને એવું પહેરીને ન આવે એમ. એ ઓલા આમ નજર કરી અને તમનસો કાઢ્યો કડીમાંથી. એ કે ઓળખો મને? ઓલા કે બાપુ કે બાબા તા કે હા. કે તમે આને ક્યાં વતાય હોય, કે આ બહુ ઓલો માણસ છે. તો આને કઈ ધ્યાન ન દીધું. પાછો ઓળ્યો. બાબાએ કીધું કે અહીંયા તો એ કે એટલી ઓલો કે એટલી વાર લાગે કે મારે તો લતન ખબર પડે. પાણી કમંડળમાં પાણી લઈ લીધું, તારે તો એટલી વાર લાગે, મારે એટલી વાર લાગે કે કાંઈ ન રહેવા દો, બોલ.
તું મોટો હું પગે લાગી જવું પડ્યું હતું પેલા. એટલે આવું મહાપુરુષોની આગળ તાકાત હોય એ તમારા પેલા ભાગને હોય પલટાવી નાખે. આ ભજનનો પાવર છે. એને કદાચ ત્યાં શોખ કે કાંઈ એને ન થાય, મતલબમાં ઓલે કદાચ તમનસો કાઢ્યો તો એને શું ફેર પડી ગયો? કાંઈ નહીં. ભજન હતું ત્યારે તે ને આપણે પગમાં ન પડવું પડે, હસ્ય ભાઈ તારી ગાય એમ કેવું પડે. ભૂલ થઈ ગઈ કે બાપા તારી સામું જોવાઈ ગયું. શ્રીમદ ભાગવત ગીતામાં પરમપદની પ્રાપ્તિને ભગવાને ક્યાંક બ્રહ્મ નિર્વાણ, સનાતન બ્રહ્મ અને બ્રહ્મની પ્રાપ્તિને નામે ક્યાંક આત્યંતિક સુખ, અનંત સુખ, અક્ષય સુખ અને ઉત્તમ સુખની પ્રાપ્તિને નામે અને ક્યાંક અવિનાશી શાશ્વત પદ, પરમ ગતિ, પરમધામ, પરમ દિવ્ય પુરુષ, પરમ સિદ્ધિ, સંસિદ્ધિ, શાંતિ, પરમ શાંતિ, નિર્વાણ, પરમ શાંતિ, શાશ્વત શાંતિ, અવ્યક્ત, અક્ષર, અમૃત, પરમ સ્થાન, શાશ્વત સ્થાન, મદભાવ, મમ, સાધર્મ્ય, પરમ અને પોતાની પ્રાપ્તિ વગેરે નામે કહી છે. ગીતામાં આ બધા નામોથી અલગ અલગ આ સ્થિતિને વર્ણવેલી છે, જે સ્થિતિ પ્રજ્ઞ જે કહેવાય, અને એના ગુણાતીત લક્ષણો અને આચરણ શું છે. એ જ માણાના બધા જે ગુણ છે ને આ અલગ અલગ નામે ગીતામાં વર્ણવેલા છે. એ પરમપદને પામેલા જીવન મુક્ત પુરુષના લક્ષણો અને આચરણ ગીતાના અધ્યાય 2 ના અંતે સ્થિતિ પ્રજ્ઞાના નામે અને અધ્યાય 12 ના અંતે ભક્તના નામે અને અધ્યાય 14 ના અંતે ગુણાતીતના નામે ભગવાને જણાવ્યા છે. આ સિવાય બીજા બધા અધ્યાયોમાં યોગી યુક્ત અને જ્ઞાની વગેરે નામોથી જીવન મુક્તની સ્થિતિનું સંક્ષિપ્ત વર્ણન આવ્યું છે. આ બધા પરમાત્માને પામેલા મહાપુરુષોના લક્ષણો છે. ગીતા પર સારી પેઠે વિચાર કરવાથી એ સ્પષ્ટ થાય છે કે અધ્યાય 2 ના શ્લોક 55 થી 72 સુધી સ્થિતિ પ્રજ્ઞા નામે કર્મયોગ દ્વારા પરમાત્માને પામેલા જીવન મુક્ત પુરુષના લક્ષણો અને આચરણ જણાવવામાં આવ્યા છે. અધ્યાય 12 માં શ્લોક 13 થી 20 સુધી ભક્તિયોગ દ્વારા પરમાત્માને પામેલા જીવન મુક્ત પુરુષના લક્ષણો અને આચરણ જણાવવામાં આવ્યા છે. તથા અધ્યાય 14 માં શ્લોક 22 થી 25 સુધી જ્ઞાનયોગ એટલે કે સાંખ્યયોગ દ્વારા પરમાત્માને પામેલા જીવન મુક્ત પુરુષના લક્ષણો અને આચરણ જણાવવામાં આવ્યા છે. 3 જગ્યાએ બતાવેલું છે. 3 ની સ્થિતિ અલગ અલગ છે. એક કર્મ માર્ગ છે, એક ભક્તિ માર્ગ છે, એક જ્ઞાન માર્ગ છે. ત્રિપુટી આવી જાય. આ 3 સ્થળોને સામે રાખીને એમના પર વિચાર કરવાથી એવું જણાય છે કે આમાંના ઘણા ખરા લક્ષણો, આચરણ એકબીજાને મળતા આવે છે. ભક્ત કયો તો ઈ છે, કર્મયોગી કયો તો ઈ છે, છેલ્લી સ્થિતિ તો ઈ જ છે, અને જ્ઞાની કયો તો ઈ છે. બે ફેર શું છે? ઓલો કર્મને માને છે, ઓલો પરમાત્માની ઈ સ્થિતિમાં ભક્તિ વાળો છે, તે પ્રેમ લક્ષણ કોઈ પણ ભક્તિ લઈ લ્યો તો એ એવી રીતનું માને છે. અને જ્ઞાની છે કે હું પોતે સ્વયં બ્રહ્મ છું એમ માને છે. તે તો જવાનું 3 એક જ ઠેકાણે, એટલે 3 એમ મળતા આવી જાય આશ્રમો. સૌની સ્થિતિ એક જ થઈ જાય છે. માટે એમના લક્ષણો અને આચરણ પણ ઘણું કરીને એક જેવા જ હોય છે. અને છતાં પ્રકૃતિ, સ્વભાવ અને સાધનકાળના અભ્યાસ તથા વર્ણાશ્રમના ભેદથી ગુણોને આચરણમાં અમુક સ્થળે ભિન્નતા પણ આવી જાય છે. પણ એ શાસ્ત્રાનુકૂળ જ હોય છે. ભગવાને પણ કહ્યું છે, સદશમ શ્રેષ્ઠતે સ્વસ્યામ પ્રકૃતે જ્ઞાનવાનપી પ્રકૃતિ યાંતિ ભૂતાની નિગ્રહ કિમ કરિષ્યતિ. 3 અધ્યાયનો 33મો શ્લોક છે. સર્વ પ્રાણીઓ પ્રકૃતિને પામે છે, એટલે કે પોતાના સ્વભાવને વંશ થઈને કર્મો કરે છે. અને જ્ઞાની પણ પોતાની પ્રકૃતિ અનુસાર ચેષ્ટા કરે છે. એમાં કોઈને દુરાગ્રહ શું કરવાનો હોય છે? બધાય પ્રકારના સાધનોથી પરમાત્માને પામેલા પુરુષો પરમ પવિત્ર અને સામાન્ય માણસોથી ઘણા ઉત્તમ હોય છે. આવા જીવન મુક્ત પુરુષોની પ્રકૃતિ સાધન કાળમાં શુદ્ધ થઈ જાય છે. સાધન કરવાનું મેન કારણ જ આ. કોઈ પણ લાઈનમાં, ભક્તિ માર્ગમાં લ્યો કે કર્મ માર્ગમાં લ્યો કે જ્ઞાન માર્ગમાં. જ્ઞાનમાં જાવ તો ધ્યાન કરવું પડે. ભક્તિ માર્ગમાં લ્યો તો નામ કીર્તન છે એ બધું કરવું પડે. ભક્તિ માર્ગનો એ કેળો છે, બરોબર. પછી કર્મ માર્ગમાં લ્યો તો તમારે પૂજા, ઉપાસના એ બધું કરવું પડે. કરવું તો બધી જગ્યાએ પડે જ, તે એક જગ્યાએ એમને તો મળતું જ નથી. તો સરળ હોય ને એ પકડાય.
અને આ બધું કરવું શું કામ પડે? કારણ કે ભાઈ આપણો અંતકરણ મલિન છે, એને સાફ કરવા માટે કર્મ કરવું પડે તો જ અંતકરણ શુદ્ધ થાય. કર્મ માર્ગ હોય એ એવી રીતના કરતા હોય છે. ભક્તિ માર્ગી હોય છે એ નામ જપથી કે નામ કીર્તનથી અંતકરણની શુદ્ધિ થઈ જાય. જ્ઞાન માર્ગી હોય છે એવડે ધ્યાનથી અથવા તો યોગથી એ બધું એમ જ આવી જાય. કરવું તો ત્રણે ત્રણમાં લેવું તો પડે જ છે, તો જ મળે, નહીં તો નથી મળતું. એટલે અહીંયાની પ્રકૃતિ તે જીવન મુક્ત પુરુષોની પ્રકૃતિ સાધન કાળમાં શુદ્ધ થઈ જાય છે. માટે બધા પ્રકારના જીવન મુક્ત મહાપુરુષોના આચરણ શાસ્ત્ર સંમત આદર્શરૂપ પવિત્ર અને સર્વ રીતે દિવ્ય હોય છે. જે નામ જાપક હોય છે કે સતત પૂજા પાઠમાં પરાયણ રહેતા હોય સંતો કે ધ્યાનમાં એમાં પરાયણ રહેતા હોય, એના શરીરની સુગંધ હોય અને તેને કઈ સોપડવું ન પડે આપણી જેમ તેલ ને હારા હાબુથી નાવવું ન પડે કે કાંઈ લગાડવું ન પડે એમ પરફ્યુમ ને એવું. એના શરીરની અંદરથી દિવ્ય સુગંધ આવતી હોય. આવા એના દિવ્ય શરીરો હોય છે. કર્મયોગી માટે તો ફળાશક્તિ રહિત કર્મો કરવાને જ યોગની સિદ્ધિમાં હેતુ જણાવવામાં આવ્યો છે. તમે કર્મ કરો, ફળની આસક્તિ નહીં રાખવાની. મને આ ફળ દે, હું રોજ ધૂપ ધોવાડો કરું કે પૂજા પાઠ જે તમને કઈ આવડતું હોય તેમ કરતા હોય, તમે ફળ હાટું નહીં કરવાનું. મારું નીચેનું નિયમ છે ને મારું આ કર્મ છે, અમારે કરવું જ પડે એમ કરીને કરો. ફળની આસક્તિ ન રાખો એટલે તમે યોગની સિદ્ધિમાં હેતુ થઈ જાય તમારો. એ ગીતાના 6 અધ્યાયમાં 3જા શ્લોકમાં એટલે કે 3જા શ્લોકમાં બતાવે છે. એટલે કે એના દ્વારા કર્મોનો વિસ્તાર થવો સ્વાભાવિક જ થઈ જાય છે અને કર્મોના વિસ્તારથી એમાં ફસામણી થઈને બંધન થઈ જવાનો ડર રહે છે. હું ક્યાંય લઈને આમ પતાકડું લઈને આટા મારું હું આમ છું ને તેમ છું તો હું ફસાઈ જાઉં છું, શું થાય છે? પણ એમાં નહીં, હું ક્યાંય સવ જ નહીં. મારી શું ભાઈ હસી, હું અહીંયા કઈ બોલું મારી શું તાકાત છે? આ તો પરમાત્માની કૃપા કહેવાય, 2 શબ્દ હું બોલી શકું. મારું ગજું જ નથી ને આ બોલવું. એને એક બોલે કે એક સ્વિચ બંધ થઈ ગઈ તમારે કારે હોય તો ક્યાં ખબર છે? આ માલ કે ગયું બહાર આવશે, ફાઇનલ છે કોઈને? આમાં કોઈને ખબર હોય કયો? તો પછી હું એમ કહીને એમ લઈને આલું કે હું જ કરું તો એ વાત તદ્દન ખોટી છે. ઓલો દાદ કે એમ થાય તેરી કૃપા બિના ના हिले એક અણુ લેતે હે શ્વાસ તેરી દયા છે તણું તો એની દયા હોય ને તો લેવાય, નકર ન લેવાતું. આનાથી એને માટે મન ઇન્દ્રિયોનો નિગ્રહ તેમજ કામ ક્રોધ રાગ દ્વેષ મમતા અને ચિંતા વગેરેના ત્યાગ પર ખાસ જોર આપવામાં આવ્યું છે. ભક્તિ યોગના સાધક માટે આ વાતો પર એટલું જોર નથી આપવામાં આવ્યું. એના માટે તો સઘળા કર્મો ભગવાનને સમર્પીને ભગવત સ્મરણ કરવા પર વધુ જોર આપવામાં આવ્યું છે. એવું ત્યાં ઓલાને કર્મ ઉપર જોર આપ્યું અને ભગવાન સ્મરણ ઉપર જોર આપ્યું ને, ભગવત સ્મરણ ઉપર. આ રીતે કરવાથી ભગવાનની દયાથી ઉપરના સઘળા દોષો આપમેળે જ નષ્ટ થઈ જાય છે. જીવનના બીજા દોષો હોય ને આપમેળે નષ્ટ થઈ જાય. હરેરામ બાબા કરીને થઈ ગયા આપણા ગુજરાતના, વડોદરાના હતા અને વૃંદાવનમાં એનો જીવનકાળ આખો ગુજારેલો એને. અને રામ ઉપાસક હતા અને સખી ભાવના હતું, મતલબ સખી ભાવથી ભજતા ભગવાનને. એવા નામ જાપક ને એવું નામ કીર્તન કરતા કે કોઈ વેપારીને ઓલે અહીંયા ઝાઝુ વૃંદાવન રહેતા ને આપણે લખનઉ ને એને ક્યાં વધારે એને શિષ્યો ને એવા બધા, તો એ ત્યાં ગયેલા કોઈ વેપારીને ઓલે એને તેડાવેલા. તો ત્યાં હતા ને બરોબર એને કીધું કે બાબા દાદા હું કે કીર્તન આપણે રાખવાનું છે. ઝાઝુ નામ કીર્તન હતું, એને મોટામાં મોટું સાધન આ ગમે એને ઓલે ગયા હતું કે વાલા આપણે નામ કીર્તન રાખી દેવાનું છે એમ. અને પોતે પાછા ગૃહસ્થમાં પ્રવેશેલા, હાવે ડાયરેક્ટ સંન્યાસ નહીં. સુરત એના લગ્ન થયેલા હતા અને વિપ્ર બ્રાહ્મણ કુળના જ હતા વડોદરાના. પછી નામ કીર્તન રાખ્યું. આને કીધું બાબા એ કે શેઠ ને કે નીચે રાખો તો વધારે સારું. એ કે પબ્લિક બહુ થાય નીચે કેટલી બધી જગ્યા નથી કે ઉપર રાખવું પડશે. કે સારું કાંઈ વાંધો નહીં રાખો. હવે આ શેઠને ખબર હતી કે બાબાને ક્યારે ભાવ આવી જાય એનું નક્કી નહીં. ખબર હતી છતાંય ઉપર રાખ્યો. ઉપરલા માળેથી કીર્તન કરતા હતા અને ત્યાંથી ભાવ વિભોર થઈ ગયા, ત્યાંથી ઠેકડો માર્યો ને હેઠે પીડ્યા હતા. અને ઘણી વાર તો એવા નામ કીર્તનમાં મશગુલ થઈ જતા એ દોટ મૂકે તો હવે વાઢ હોય લાંબા પાટે વાઢ હોય પછી 3 વીઘાનો, એમાં તમે હાલે જાઓ, તમે ઉઘાડા ડેલે હાલે જાઓ, તમે હારા રહ્યો. એ એમ કહેતા કે ભાઈ એને 2 દી સુધી મૂર્છા પાછી ન વળતી. બોલો આવા મહાપુરુષો થઈ ગયા. બસ એટલે મશગુલ જ થઈ જતા ભાવમાં. પછી ઓલા શેઠે કીધું કે મારી ભૂલ થઈ ગઈ, મને એ તો મગજમાં ન રહ્યું કે સારું આવું થાય. એટલે બધો એક ઝોંટો માર્યો ને તો સીધા ઉલ્લી નીચે. આવી મૂર્તિ હતી.
અને જ્ઞાન માર્ગને ચાલનારા પુરુષો તો સઘળા કર્મો અને બધા વિકારો પ્રકૃતિ પર છોડી દેશે અને પોતાની સાથે એમનો સંબંધ જ નથી રાખતા. એ કારણે એમના બાહ્ય કર્મોનો વિસ્તાર પણ ન થઈ શકે. બહારના કર્મોનો વિસ્તાર ન થઈ શકે. કેમ કે બહારનું જીવન કોઈ એનું તમે પાકું કહી જ ન શકો. તમે કેમ જીવો એ તમે અંદરની તમારી સ્થિતિ શું છે એ મારામાં એવી શક્તિ હોય તો હું જાણી શકું. કાંઈ મારું ભજન બોલતું હોય તો હું જાણી શકું. નહીતર તમે અંદરથી હું છે મને થોડી ખબર છે. તમે તમારી સ્થિતિમાં હોવ તો ભાઈ, તો મારે તમારી માથે એમને ટીકા ટિપ્પણી કરવી ખોટી થાય ને. હું તો ખોટે ખોટો દોષનો ભાગીદાર થાવ ને એ મારે કરવું શું કામ કે ભાઈ આ ભાઈ આમ છે કે આ ભાઈ આમ છે. એમ મને ખબર નથી ને મારે દેખાતું નથી તો મારે કરાતું જ નથી. નમસ્કાર થાય તો કરાય, નહીતર આમ કરીને વયો જવાય. બાકી ખોટું ન કરાય. કે કર્મયોગ દ્વારા પરમાત્માને પામેલા જીવન મુક્ત પુરુષમાં પરમાત્માની પ્રાપ્તિ થયા પછીના સમયમાં પણ કર્મોની બહુલતા રહી શકે છે. ભગવાન મળી જાય તો એ કર્મ તો કરતા જ હોય. રામાનંદ સરસ્વતી થઈ ગયા આપણે ઓમકારેશ્વર, એના શિષ્યો હજી છે એક પેઢી આગળ વાત થઈ ગયા. એ છેલ્લા સમય સુધી જીવ્યા ને ક્યાં સુધી નર્મદાજીનું કાંઠે જેનો આશ્રમ છે માર્કંડેય સંન્યાસ આશ્રમ. રોજ માટે મહાદેવનો અભિષેક કરવાનો. તે કોઈ એને પ્રશ્ન કર્યો હતો કે ભાઈ તમારે હવે શું જરૂર છે? તમે તો કે પામી ગયેલા છો પરમાત્માને, શિવને પામી ગયેલા, મહાદેવના ઉપાસક. કે તમારી વાત હાચી બધી રીતે, પણ કે મને આ મન માથે ભરોસો નથી કે મને કારે દગો દઈ જાય એમ. એટલે કે છેલ્લા સમય સુધી મારે લોટો મહાદેવને ચડાવવો પડે, એ મારું કર્મ છે. એમ આપણે પછી અમુક સમય જાય ને સારું થઈ જાય ને, આપણે ભૂખ હોય ને, આ સોખી ભાષામાં કહું, ભૂખ હોય ને ભૂખ, તો એ ભગવાન સાંભળે. બાકી આ દી બદલી ગયો એટલે ભગવાન કોણ ને તમે કોણ ને હું કોણ એવું થઈ જાય, એટલે નથી મેળ આવતો. એટલે વધારે જોર ઠેઠ સુધી દેવું પડે અને ઠેઠ સુધી આ કરવું પડે. મેન કારણ આ આપણે ગૃહસ્થોને શું હોય વધારે આ હોય. આપણે કઈ તકલીફ આવે તો ભગવાન ભારે કરી કે તો ભગવાન આપણને બહુ સાંભળે. તકલીફ વહી ગઈ એટલે કોણ ભગવાન ને કોણ તમે. એના દ્વારા સ્વાર્થ, આસક્તિ, અહંકાર વગેરે વિના જ કેવળ લોક સંગ્રહાર્થે સ્વાભાવિક કર્મોની ક્રિયાઓ વિસ્તારપૂર્વક પણ થાય છે અને એમાં એનો મહિમા છે. ભગવાને પણ કહ્યું છે યશ સર્વ સમારંભામ કામ સંકલ્પ વર્જિતા જ્ઞાનાગ્નિ દગ્ધ કર્માણમ તમાહુ પંડિત બુધા. ચોથા જેનો 19મો શ્લોક છે. જેના સર્વ શાસ્ત્ર સંબંધ કર્મો કામના કે સંકલ્પ વિના થયા છે તથા જેમના બધાય કર્મો જ્ઞાન રૂપી અગ્નિ વડે બળી ગયા છે એ મહાપુરુષ જ્ઞાનીજનોને પણ પંડિત કહે છે. તેઓ મમતા, અહંકારના, કામના વગેરેથી રહિત થયેલા સંસારમાં વિસરે છે. જેનું બીજ બળી ગયેલું છે છતાંય આમ જીવતા હોય ને ભક્તિનો એનો પ્રસાર કરતા હોય. કોઈ જ્ઞાન માર્ગી હોય તો જ્ઞાનનો પ્રસાર કરતા હોય. જેનો જે માર્ગ હોય એ માર્ગનો પ્રસાર કરતા હોય. અને આવડે ને કોઈ પ્રસાર ન કર્યો હોત તો આપણે બધા રાક્ષસ ન હોત ભાઈ. હે એટલે જેનું તમને કોઈ પણ ને બિરદ મળ્યું હોય કાંઈ પણ, તો એ તમારું ફરજમાં આવતું હોય અને તમારે કરવું જ પડતું હોય. હવે જેવું અત્યારે તે દી કાંઈ નહોતી આધુનિકતા, કાંઈ ટેકનોલોજી નહોતી, એટલે મહાપુરુષો ગામડે ગામડે જાતા જમાયતું લઈને બધાને આધ્યાત્મિકનું જ્ઞાન આપતા. અત્યારે ટેકનોલોજી છે તો એના માધ્યમથી આપે છે તો એનું ઈ જ છે ને એમ. તો અત્યારે શું કે અત્યારે ઝાઝા માણસોનો પ્રશ્ન એવો હોય કે ભાઈ આ ભાઈને કંઈક બનવું છે અથવા તો આને કંઈક કમાવવું છે. હકીકત બધી જગ્યાએ કમાવાનો લોભ ન હોય માણસને, અને કમાઈને આમાંથી કમાઈ શું લેવાનો માણસ. પણ પરમાત્માની કૃપા હોય ને તો તમને ગમે ત્યાંથી રસ્તો મળે. અને આ તો એક આપણા માધ્યમથી પ્રસાર થવાનો કે નથી થવાનો. શાસ્ત્રની હકીકત સત્યતા શું છે કે આપણું સનાતન ધર્મમાં હકીકત શું કીધેલું છે એનું તો આપણે નોલેજ હોવું જોઈએ ને. એવું છે. સદગુરુદેવ કી જય. સીતારામ રામ રામ 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 સીતારામ રામ રામ